વેરાવળમાં એક અદ્રશ્ય જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જ્યાં દ્રશ્યમાન એસએમસીની ટીમ ત્રાટકી અને આખરે ત્યાં ગોળીબાર થયો. ગઈકાલ રાતની આ ઘટના છે. રાતની આ ઘટનાના સમાચાર હવે કન્ફર્મ થયા છે કે આ ઘટનામાં એસએમસીની ટીમ પર હુમલો થયો હતો. જે ટીમ આ અદ્રશ્ય, જે સ્થાનિક પોલીસ માટે અદ્રશ્ય હતો, એ જુગારના અડ્ડાને પકડવા ગઈ હતી, તેના પર હુમલો કરવામાં આવ્યો અને આખરે સ્વ બચાવમાં એસએમસીની ટીમે હવામાં ગોળીબાર કરવો પડ્યો. વિગતવાર વાત કરીએ કે કઈ રીતે ઘટી હતી આ ઘટના, શું હતો સમગ્ર મામલો, અને પોલીસ સ્ટેશનથી બસ 2 કદમ દૂર કેવો ચાલી રહ્યો હતો જુગારનો અડ્ડો, જે સ્થાનિક પોલીસની જાણમાં નહોતો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ગઈકાલે રાત્રે સમાચાર હતા એસએમસીની ટીમ પર હુમલો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડો કરવા માટે વેરાવળ પહોંચી હતી. એસએમસીની ટીમને બાતમી હતી કે મોટી સંખ્યામાં જુગારીઓ એકત્રિત થઈ જુગારના અડ્ડા પર જુગારના દાવ ખેલી રહ્યા છે. એસએમસીની ટીમના પીએસઆઈ સિસોદિયા પોતાની ટીમને લઈ ઘટના સ્થળે પહોંચે છે અને આ ટીમ જ્યારે દરોડો કરે છે ત્યારે ત્યાં 50 કરતાં વધારે લોકો હોવાનું સૂત્રો જણાવે છે અને આ તમામ ખેલીઓ ત્યાં ખેલ ખેલી રહ્યા હતા જુગારનો. એસએમસીની ટીમ ત્યાં પહોંચી. ટીમને જોતાં જ ટીમ પર હુમલો કરવામાં આવ્યો અને ટીમ આરોપીઓને ન પકડી શકે માટે મહિલાઓને આગળ કરવામાં આવી અને લાઇટો કાપી અને અંધારપટ કરી દેવામાં આવ્યો. આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ગઈકાલે વેરાવળમાં પોલીસે પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત આ વિસ્તારની આસપાસ લગાવી દીધો અને જે ખેલીઓ, જે આરોપીઓ, હુમલો કરનારાઓ નાસી ગયા હતા તેની શોધખોળ આદરી હતી. એસએમસીની ટીમના પીએસઆઈ સિસોદિયા દ્વારા હવામાં 2 રાઉન્ડ ગોળીબાર થયો તેવું સૂત્રોનું કહેવું છે. આ મામલે સત્તાવાર કોઈ માહિતી નથી આવી, પરંતુ વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે 2 રાઉન્ડ હવામાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. અહીંયા મહત્વનો સવાલ એ છે કે વેરાવળ પોલીસ સ્ટેશન, જે સિટી પોલીસ સ્ટેશન છે, એ અને ટાવર પોલીસ ચોકી, જે એ જ પોલીસ સ્ટેશનની પોલીસ ચોકી છે, એ બંનેની વચ્ચે આ મસમોટું જુગારધામ અદ્રશ્ય હોય એ પ્રકારે ધમધમી રહ્યું હતું. પરંતુ પોલીસ સ્ટેશનને ખબર નહીં હોય કે શું, અને જો ખબર હતી તો રેડ કેમ ન કરી, શા માટે એસએમસીને ધક્કો ખાવો પડ્યો? એ કરતાં પણ મોટો સવાલ એ છે કે ગીર સોમનાથની કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે, ગીર સોમનાથ પોલીસનો ખોફ કેવો છે કે આરોપીઓ એસએમસીની ટીમ જે રેડ કરવા માટે ગઈ હતી તેના પર હુમલો કરે છે અને આખરે બાહોશ પોલીસ અધિકારીઓ દ્વારા તેનો પ્રતિકાર કરવામાં આવે છે, હવામાં ગોળીબાર કરવામાં આવે છે અને મામલાને પોતાના કાબૂમાં લેવામાં આવે છે. આ ચાળી ખાય છે ગીર સોમનાથ જિલ્લાની કાયદો અને વ્યવસ્થા પર, ચાળી ખાય છે સ્થાનિક પોલીસની ભૂમિકા પર કે શા માટે આટલા લાંબા સમયથી ચાલી રહેલા આ જુગારધામને સ્થાનિક પોલીસ અટકાવી કેમ ન શકી? શું હપ્તા તેનું કારણ હશે? શું પોલીસના ગજવા ગરમ થતા હશે? શું પોલીસ પૈસા ખાય અને પોલીસ સ્ટેશનથી 100-200 મીટરના અંતરે ચાલતા આ જુગારધામને ચાલવા દેતી હશે? આવી સ્થાનિકોમાં અનેક પ્રકારની સવાલો સાથેની ચર્ચાએ જન્મ લીધો છે. અને ચર્ચાઓ શા માટે જન્મ ના લે? કારણ કે એસએમસીની ટીમને સ્થાનિક પોલીસની જે કામગીરી નહોતી થઈ રહી એ કામગીરી પૂરી કરવા માટે વેરાવળ ધક્કો ખાવો પડ્યો અને ત્યાં ધક્કો ખાધો ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ ચાળી ખાધી અને આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો એસએમસીની ટીમ પર. આ બાહોશ એસએમસીની ટીમના અધિકારીઓએ સ્થિતિ કાબૂમાં ન લીધી હોત તો કદાચ બની શક્યું હોત કે તેમાં ટીમના કોઈ સભ્ય ઇજાગ્રસ્ત પણ થયા હોત. પરંતુ સદનસીબે આ ઘટનામાં એવું કંઈ નથી થયું. એસએમસીની ટીમે આખી સ્થિતિને કાબૂમાં લીધી. પરંતુ વેરાવળ શહેર પોલીસ શું કરી રહી છે તેને લઈને સવાલ હજુ યથાવત છે. સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે આ મામલામાં 2 એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એક એફઆઈઆર એસએમસીની ટીમ પર હુમલો કરવા માટેની છે, તો બીજી પ્રોહિબિશન અને જુગારની છે. હવે જોઈએ આ મામલે સ્થાનિક પોલીસ શું કરે છે, આ રાજ્યના પોલીસ વડા શું કરે છે, અને સૌથી મહત્વની બાબત છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એટલે કે એસપી શું કરે છે. કારણ કે આ તેમના વિસ્તારની ઘટના છે, તે
તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ પોલીસની સામે ચાડી ખાધી છે અને તેના કારણે જ આવા સમાચાર અમારે તમારા સમક્ષ રજૂ કરવા પડે છે, જે ચાડી ખાય છે આ રાજ્યની અને ખાસ તો ગીર સોમનાથની સ્થિતિની, કે કઈ પ્રકારે આરોપીઓ બેફામ બન્યા છે અને બેફામ બની પોલીસ પર હુમલો કરવામાં પણ ખચકાટ નથી અનુભવતા. જોઈએ ક્યારે આ તમામ આરોપીઓની ધરપકડ થાય છે. માહિતી અનુસાર હાલ કેટલાક લોકોને વેરાવળ પોલીસે રાઉન્ડ અપ પણ કરી લીધા છે અને બીજા આરોપીઓની શોધખોળ શરૂ પણ થઈ ચૂકી છે. જોઈએ આખા મામલામાં હવે નવું શું સામે આવે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારના ક્રાઇમ રિપોર્ટ્સ માટે જોતા રહો તમારા સ્વમાનને. તમારો સ્વમાન તમારું અવાજ છે, માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.